ગુજરાતમાં વરસાદની આગાહી 4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી। આજનો દિવસ 4 સપ્ટેમ્બર। અતિભારે વરસાદ નર્મદા અને તાપી જિલ્લામાં। ભારેથી અતિભારે વરસાદ છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં। ભારે વરસાદ ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં। આવતીકાલ 5 સપ્ટેમ્બર। ભારેથી અતિભારે વરસાદ સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં। ભારે વરસાદ સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં। શનિવાર અને રવિવાર 6 અને 7 સપ્ટેમ્બર। અતિભારે વરસાદ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં। ભારેથી અતિભારે વરસાદ અરવલ્લી, મહીસાગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદમાં। ભારે વરસાદ જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં। હાલની પરિસ્થિતિ। સરેરાશ વરસાદ અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 92% વરસાદ થઈ ચૂક્યો છે। ક્ષેત્ર મુજબ વરસાદ કચ્છ 85%, ઉત્તર ગુજરાત 95%થી વધુ, પૂર્વ મધ્ય ગુજરાત 91%થી વધુ, સૌરાષ્ટ્ર 84%, દક્ષિણ ગુજરાત 95%થી વધુ। ડેમની સ્થિતિ। રાજ્યના ડેમોમાં સરેરાશ 82% પાણીનો સંગ્રહ છે, જ્યારે સરદાર સરોવર ડેમ 90% ભરાયો છે। હાઈ એલર્ટ। ભારે વરસાદની આગાહીને કારણે રાજ્યના 206 ડેમમાંથી 111 ડેમ હાઈ એલર્ટ પર છે, 27 ડેમ એલર્ટ પર અને 9 ડેમ વોર્નિંગ લેવલ પર છે। સાવચેતીના પગલાં। એનડીઆરએફ અને એસડીઆરએફ। રાજ્યમાં કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની 12 અને એસડીઆરએફની 20 ટીમો જુદા જુદા જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે।